મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 23 સ્થળે ઈડીએ દરોડા પાડ્યા। માલેગાંવના એક વેપારી સામે મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે। બોગસ આઈડીથી બેંક ખાતા ખોલાવીને 100 કરોડથી વધુના વ્યવહારો કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો। ગુજરાતના અમદાવાદ અને સુરત તેમજ મહારાષ્ટ્રના માલેગાંવ, નાસિક અને મુંબઈમાં કુલ 23 સ્થળ પર દરોડાની કાર્યવાહી થઈ। પોલીસે સિરાજ મેમન નામના એક વેપારી સામે ગુનો દાખલ કર્યો હતો। નાસિક મર્ચન્ટ કોઓપરેટિવ બેંકમાં સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે ખાતા ખોલાવીને નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યા। ડીને 100 કરોડ રૂપિયાથી વધુની કિંમતની ડેબિટ અને ક્રેડિટ એન્ટ્રી મળી આવી છે અને તેના આધારે હવે ઈડીના અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે। કેટલાક હવાલા ઓપરેટિવ્સની ભૂમિકા સહિત વધુ પુરાવા મેળવવા માટે શોધ હાથ ધરાઈ છે। ચૂંટણીમાં ગેરરીતિ માટે ખાતાઓનો દુરુપયોગ કરવાનો એંગલ પણ અહીં સંભવિત લાગી રહ્યો છે। એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। વધુ જાણકારી લઈએ સહયોગી વિજય દેસાઈ પાસેથી। વિજય, અહીં 23 જેટલા સ્થળ છે જ્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી। જે કૌભાંડ છે બોગસ દસ્તાવેજ અને બોગસ કંપનીના આધારે, પરંતુ તેની સાથે એક એંગલ ચૂંટણીમાં ગેરરીતિ આચરવાનો પણ અહીં ઉમેરવામાં આવ્યો છે। શું તથ્ય સામે આવ્યા છે? મહારાષ્ટ્ર વિધાનસભાની જ્યારે 20 નવેમ્બરે ચૂંટણીનું મતદાન થવાનું છે એ પહેલા સૌથી મોટી કાર્યવાહી છે કે જે અત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર જે 23 સ્થળે ઈડીએ દરોડા પાડ્યા છે તેમાં અમદાવાદમાં 13 જગ્યાએ અત્યારે સર્ચ ઓપરેશન છે ઈડીની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સુરતની અંદર 3 સ્થળે, એ સિવાય મુંબઈમાં 5 સ્થળે અને નાસિક અને માલેગાંવ કે જ્યાં આ મુખ્ય કેન્દ્ર રહેલું છે આ જે સમગ્ર જે કાંડ છે એનું, ત્યાં પણ અત્યારે ઈડીની ટીમ દ્વારા છે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે એક વ્યક્તિ છે માલેગાંવનો જે વેપારી છે, કથિત રીતે વેપારીએ ખોટી રીતે આઈડી મેળવીને બોગસ જે એકાઉન્ટ ખોલ્યા અને એકાઉન્ટના આધારે અંદાજે 100 કરોડ રૂપિયાનો જે છે તે મની લોન્ડરિંગ કર્યું હોવાનો જે તપાસ ચાલી રહી હતી તેના અંતર્ગત ગયા સપ્તાહે જ તેની અટકાયત કરવામાં આવી હતી। એ વેપારીનું નામ છે સિરાજ અહેમદ હારૂન મેમન। એ વેપારીએ બોગસ રીતે જે એકાઉન્ટ ખોલ્યા હતા ને તેના આધારે કેટલાક હવાલા કાંડ પણ આની અંદર થયો હોવાની આશંકાને પગલે, એ ઉપરાંત જે ચૂંટણીની અંદર કેશ ફોર વોટ કૌભાંડ માટે આ ફંડ છે તે એકત્ર કર્યું હોવાની માહિતીના આધારે, આ ઇનપુટના આધારે અત્યારે ઈડીની ટીમ છે તે કામ કરી રહી છે, જેમાં કથિત રીતે 100 કરોડના ટ્રાન્ઝેક્શન થયાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પરંતુ હવે જોવાનું એ રહેશે કે ખરેખર ચૂંટણી માટે થયું હતું કે કેમ, કારણ કે નાસિક મર્ચન્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે ખાતા ખોલવામાં આવ્યા હતા તે સપ્ટેમ્બરથી લઈને ઓક્ટોબર માસ વચ્ચે ખોલવામાં આવ્યા હતા। આ જે 14 ખાતા છે તેની તપાસ ચાલી રહી છે, જેમાં 100 કરોડ જેટલો નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો છે। પરંતુ હાલ અમદાવાદમાં 13 સ્થળ, સુરતમાં 3 સ્થળે આ કાર્યવાહી ચાલી રહી છે। એટલે જોવાનું એ રહેશે કે ગુજરાતથી મહારાષ્ટ્રમાં શું ચૂંટણી માટે કેશ ફોર વોટ કૌભાંડ હતું કે કેમ તે ઈડીની તપાસમાં ખુલી શકે છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।